હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. આજના મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે તો ક્રિશી પણ વહેલો મારી સાથે ઉઠી ગયો અને મને કહ્યું, મમ્મી મને તેડી લે અને મને ઉચકીને ફર. તો મેં એને કહ્યું કે અત્યારે મારે ઘણું કામ છે, એટલે મેં એને ટીવી ચાલુ કરીને આપ્યું અને ટીવી જોવા બેઠો. ત્યાં સુધી મેં ફટાફટ ટિફિન બનાવ્યું. આજે ટિફિનમાં રોટલા શાક બનાવ્યા અને બાળકો માટે વઘારેલો ભાત બનાવ્યો. ત્યાર પછી મેં પૌવા બનાવી અને ચા બનાવીને ક્રિશી પરીને આપી દીધા. ત્યાં સુધી વાસણ મારી રાહ જોઈને બેઠું હતું, તો મેં વાસણ ધોયા. વાસણ ધોઈને ફટાફટ ટિફિન ઠંડુ કરીને પેક કર્યું અને બાળકોને તૈયાર કર્યા. ત્યાં સુધી ક્રિશીવને ભૂખ લાગી હતી. ક્રિશીવ ખાવા બેઠો એટલે મેં પરીનું માથું ઓર્યું. તો પરી મને કે મમ્મી મારું માથું ઓરી દે, મોડું ના થાય. તો મેં એનું ફટાફટ માથું ઓર્યું ને એ ટીવી જોતી હતી. પછી એને પણ થોડો નાસ્તો કરાવ્યો. નાસ્તો કરાયા પછી અમારો સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો એટલે અમે લોકો નીકળી ગયા સ્કૂલે જવા માટે. તો મેં બાળકોના બેગ લીધા, ટિફિનની બેગ લીધી. બેગ લઈને અમે બહાર નીકળ્યા. ત્યાર પછી મેં ઘરને તાળું માર્યું અને છોકરાઓએ ચંપલ પહેરીને તૈયાર હતા. પછી એ લોકોએ લિફ્ટ બોલાવી એટલે અમે લોકો નીચે ઉતરી ગયા અને મેં મારો રથ તૈયાર કરીને અમે સ્કૂલ તરફ નીકળી ગયા. ત્યાં તો રસ્તામાં પરી અને ક્રિશી કહેવા લાગ્યા, મમ્મી આજે થોડો સમય છે તો અમને મંદિરે લઈ જાઓ. તો હું મહારાજના મંદિરે લઈ ગઈ અને ત્યાં પરીની સ્કૂલ આવી અને ક્રિશીવની સ્કૂલ પણ આવી ગઈ. તો ક્રિશીવને મૂકીને હું ઘરે આવતી રહી અને ઘરે આવતી હતી ત્યાં ક્રિશી કહેવા લાગ્યો, મને વહેલી લેવા આવજે. પછી ક્રિશીવના સ્કૂલનો સમય થઈ ગયો તો પાછી હું એને સ્કૂલે લેવા ગઈ. સ્કૂલેથી ઘરે આવ્યા પછી એને ભૂખ લાગી હતી તો મેં એને ખાવાનું આપ્યું અને પછી અમે પરીને લેવા નીકળી ગયા. આમ થતાં સાંજ પડી. પછી ક્રિશીવે ખાવાનું ખાતું ને પરીને ખાવું ન હતું, એને મોડા અમારી સાથે જમી. પછી પરીની બેનપણી આવી. પરી, ક્રિશી અને એની બેનપણી ખૂબ જ તોફાન મસ્તી કરતા હતા. તો મિત્રો, તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો મને જરૂરથી જણાવજો. આવજો મિત્રો.